છેલ્લા 2 દિવસથી પડેલા ભારે વરસાદના કારણે વડોદરામાં શાકભાજીના ભાવમાં વધારો થયો છે. જોકે હાલમાં ઘણા વિસ્તારોમાં પાણી ઓસરી ગયા છે. તેમ છતાં પણ વેપારીઓએ શાકભાજીનો ભાવ વધારી દીધો છે. ભાવ વધારાની વાત કરીએ તો બટાકા 40 રૂપિયા કિલો, કોબીજ 50 રૂપિયા કિલો, ટીંડોળા 60 રૂપિયા કિલો, ડુંગળી 40 રૂપિયા કિલો હાલ બજારમાં મળી રહ્યા છે. જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના કારણે શાકભાજીમાં રીંગણા, ગવાર, ગલકા, દૂધી, લીલા ધાણા, ભીંડા જેવા પાકોને વરસાદી હેલી નડવા લાગી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગોરંભાયેલા વાતાવરણ વચ્ચે સૂર્યપ્રકાશનો અભાવ તથા સતત પાણીના મારાને લઈને શાકભાજીના છોડ પરના ફૂલો તથા શાકભાજીને પાણી લાગવાથી ખરાબ થઈ જઈને ખરવા લાગ્યા છે, જેના પગલે ભાવમાં વધારો થઈ રહ્યો છે. ચોર તરફ ડોક્યું કાઢતી મોંઘવારીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નોંધ્ય છે કે આ ઉપરાંત છેલ્લા 2 મહિનામાં સૌથી વધારે ઉતાર ચઢાવ શાકભાજીમાં આવ્યા છે. તેમાં પણ ચોમાસાની શરૂઆત સાથે શાકભાજી મોંઘું થયું હતું. શરૂઆતી સિઝનમાં ખાસ કરીને તુવેર, પાપડી, ટામેટા, વટાણા જેવા શાકભાજી મોંઘા થઈ ગયા હતા. જોકે આજે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ કૂદકે અને ભૂસકે વધી રહ્યા છે. લીલા શાકભાજીની વાત કરીએ તો તેના ભાવો પણ હમણાં ભડકે પડી રહ્યા છે. મળતી માહિતી અનુસાર ટામેટા, રીંગણ, તુવેર વગેરેના ભાવમાં 2 થી 3 ગણો વધારો થયો છે. ત્યારે ગૃહિણીઓનું આખા મહિનાનું બજેટ ખોરવી નાખ્યું છે. બજારમાં શાકભાજી લેવા જઈએ, શું લેવું તે અસમજ ઊભી થાય છે. ત્યારે મોટા ભાગના શાકભાજી 60 થી 65 રૂપિયા કિલો મળી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.